વોટ્સએપ પર બનાવટી આરટીઓ ઈ ચલણ એપીકેથી સાયબર ફ્રોડ સુરત સાયબર ક્રાઇમે ગેંગના સભ્યને મુંબઈથી ઝડપી લીધો। ફરિયાદીને વોટ્સએપ ઉપર બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઇલ મોકલી મોબાઈલ ફોન હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવી સાયબર ફ્રોડ ગુના આચરતી ગેંગના સભ્યને મુંબઈ ખાતેથી ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહેલોતના માર્ગદર્શન હેઠળ સુરત સાયબર ક્રાઇમ સેલે વોટ્સએપ પર મોકલાયેલી બનાવટી ડિજિટલ આરટીઓ ઈ ચલણ એપીકે દ્વારા થયેલા સાયબર ફ્રોડ કેસમાં મહત્વની કાર્યવાહી કરી છે। સાયબર સેલની ટીમે બેંકો પાસેથી વિગતો મેળવી ટેકનિકલ તપાસ બાદ મુંબઈથી નિશિત હર્ષદભાઈ નથવાણી ઉંમર વર્ષ 24 લોન કન્સલ્ટન્સીને ઝડપી લીધો છે। તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદીના દીકરાના એકાઉન્ટમાંથી રૂપિયા 1,47,954નું ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ કરાવી આરોપીએ 20% કમિશન મેળવ્યું હતું અને બાકી રકમ સીડીએસ મશીન મારફતે અન્ય એકાઉન્ટમાં જમા કરાવી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।